સ્થિતિ લય કરે વેદો સ્તુતિઓ ચરે જેનારો મસૂએનું ચિત્રમાં બ્રહ્માંડ કોટી પરે માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપે ક્ષણ એવાક્ષર નામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ પ્રસાદ સાંઈ મહારાજની જય. ગુરુ સ્વામી મહારાજની જય. જે કંઈ છે સ્વામીજી તે નિશ્ચય છે. ભગવાન મળે પણ ઓળખાય નહીં તો ભૂલ, અને ઓળખાય એક વખત ઓળખાઈ જાય અને પછી જો પોતાનામાં કસર બને તો એ ભૂલ. તમને કાલે જ વાત કરતો હતો કે મેં એવા કેટલાક હરિભક્તોના હું દર્શન કરું છું કે જે જીવન મુક્તની જેમ જીવે છે. આખું પૂરું જ કરે છે, ખાલી કે હવે આ પૂરું કરીશું એટલે ધામમાં જ જવાનું છે એમ કરીને, અને હસતા મોડે સુખ અને દુઃખ ભોગવીને પાર જાય છે. પિતાજીમાં આને જ કુશળ કર્મયોગ કહ્યો, ને ધીરે ધીરે હવે આપણે એ વાત સમજીએ છીએ કે બધું જ કરવાને અર્જુન જો તું સમર્થ ન હોય તો તું મારા માટે કર્મ કરનારો થા. જે કંઈ કરું છું એ મારા માટે કરું છું એ વિચાર તું કર. ને જે કંઈ એટલે ભગવાને ગીતાજીમાં શિક્ષાપત્રીમાં વાત કરી કે ભગવાનનો જે આત્મનિવેદિત ભક્ત છે એ ભગવાનને અર્પણ કર્યા વિના અન્ન જળ લે નહીં. અમારે કેટલાક અમરીશો એવા હતા કે નવા કપડાં લાવે એટલે હરિકૃષ્ણ મહારાજને પહેલાં ધરાવે અને પછી પહેરે. અને સવારે પરેશભાઈએ એક હરિભગતને બોર ધર્યું એટલે હરિભગત તરત એવું બોલ્યા કે હજુ મેં હરિકૃષ્ણ મહારાજને અર્પણ નથી કર્યું એટલે મારે બોર હમણાં જમાય નહીં. આજે અર્પણ કરવાનો જે ભાવ થાય છે હૈયાની અંદર એ આપણી ભક્તિ છે સ્વામીજી. પણ અર્પણ કરીએ ભક્તિ થાય, પણ જો એની અંદર નિશ્ચય ન હોય તો પછી પ્રસંગે ડગમગાટ આવે. કાલે રવિભાઈ મારી પાસે આવીને બેઠા, એટલે મેં એમને પૂછ્યું, બધું તમે પેલો સંકલ્પ કર્યો હતો તમારે અમારા ઘરમાં અમુક અમુક વસ્તુઓ લાવવાની છે, એનું કેવું થયું? તમારી સામે આમ જુએ ને હસે, બધું બોલો ને કેવું થયું? કે સ્વામી હમણાં પહેલાં તમે જે સેવા કહી ને એ પહેલાં કરી છે, હવે 2-5 મહિના પછી હમણાંથી થશે ત્યારે કરીશું. આ સમર્પણનો ભાવ છે, પણ નિશ્ચય એમાં મહત્વનો જોઈશે. નહીં તો છે ને ભક્તિમાં પણ એક વિઘ્ન શું છે ખબર છે? દેખાદેખી થાય
કે આજે લક્ષિત ચાલતો આવ્યો તો રૂપમ કે હું ચાલતો જઉં, એવું એક થાય. એ દેખાદેખી, કારણ કે માણસનો સૌથી મોટામાં મોટો ગુણ જો કોઈ હોય ને તો એ અનુકરણ કરવાનું એની અંદર એક જન્મજાત ગુણ છે. આપણે જે કંઈ શીખ્યા છે લગભગ બધું અનુકરણથી શીખેલા છે. 95% અનુકરણથી. ફેશનનો શું અર્થ છે? બાકી કોઈ અહીં આમ મુકાવે કંઈ પેલું કેમ મુકાવે છે? ફેશનનો અર્થ છે ને અનુકરણ. બધું અલગ અલગ આવે પછી રિપીટ એ થાય નહીં. ધોતિયું બી આવે. હવે ગરબામાં તો આવી જ ગયું છે ને, ગરબામાં તો આવી જ ગયું છે. સારું, પણ મૂળ જે સિદ્ધાંતની વાત છે, હમણાં પ્રસન્ન સ્વામીએ આખો જે અહેવાલ રજૂ કર્યો ને, એટલે મેં એમને કાલે કહ્યું, હું તો તમે મને આપજો, હું કહીશ. અને મારે ખરેખર કેવો જ છે એ રીતે જ. અને એક ભાગ મેં હજુ બાકી રખાવડાવે છે. આ બધું આપણે ભક્તિરૂપ કર્યું છે, પણ સ્વામીજી આપણે નિશ્ચયથી કરવાનું છે. નિશ્ચય એટલે શું? કે આ હું જે કંઈ કરું છું એ ભગવાનને પહોંચે છે અને શ્રીજી મહારાજ રાજી થાય છે. મેં ભગવાનની આજ્ઞામાં કર્યું છે, મેં મનમુખી વર્તન કર્યું નથી. કારણ કે શાસ્ત્ર જ્યારે આપણે વાંચીએ ને તો આપણને ખબર પડે કે મોટા મોટા પુરુષોથી ભગવાન સામે મનમુખી વર્તન થઈ ગયું છે. એ પોતાની વાત મૂકી નથી શકતા. અને જ્યાં સુધી આપણે પોતાની વાત મૂકી ન શકીએ ત્યાં સુધી એવું સમજવાનું કે આપણે દેહ જ છીએ, હજુ આપણે આત્મા થયા નથી. કારણ કે વારે વારે જન્મ લેવાની જે પ્રવૃત્તિ છે ને, એ પ્રવૃત્તિની મૂળ જે વૃત્તિ છે ને એ શું છે? જીત છે. હું સમજુ છું, મને ખબર પડે છે, આવી રીતે જ થાય, તો આવું જ કરવું પડે. આ બધું જે છે ને એ સ્વામીજી જન્મ મરણનું કારણ છે. મહાપુરુષો ખૂબ નિર્દોષ અવસ્થામાં કરી શકે. પ્રથમના 27માં અને પ્રથમના 21માં ભગવાન સ્વામિનારાયણ જે વાત કરે કે ગુણાતીત કેવી રીતે વર્તે, તો કોઈને શ્રાપ ન દે અને દે ખરા દે. ખ્યાલ આવે છે શું વાત કરે છે? કોઈને શ્રાપ દે જ નહીં અને કોકને દે ખરા. ગુસ્સે થાય જ નહીં. ગુણાતીતનો અર્થ જ છે ગુસ્સે થાય જ નહીં, પણ થાય ખરા એમ. તમે સમજો? એટલે હું તમને એવું કહું કે એક શબ્દ બોલે છે અને બીજો શબ્દ બોલે છે તો પહેલા શબ્દ ઉપર લીટી વાગે છે, પણ એવું નથી. આપણો ક્રોધ જે છે એ આપણા સ્વાર્થ માટે છે, આપણા બચાવ માટે છે, આપણી સમજને સાચી કરવા માટે આપણો ક્રોધ છે. અને એનો ક્રોધ છે કેવો છે? આપણા કલ્યાણ માટે છે. આપણે આડા જતા હોય તો એ ગુસ્સે થાય કે શું કરે છે, અને આપણને એ જ ભાષા સમજણ પડે છે. પેલો રાહુલ મને એક દિવસ મને કહે કે સ્વામી હું તો એક સિદ્ધાંત સમજો છું, આ પૃથ્વી પર સંતોષી રહેવું હોય તો હું એક સિદ્ધાંત સમજો છું. નવી શોધ હશે એટલે આપણે એને પૂછ્યું શું?
કે હર બાપ કા એક બાપ હોતા હૈ. આવું મને એકદમ કહ્યું. કીધું એટલે તો કે સ્વામી કોઈ બી આપણે ગાડી લઈએ તો એના કરતાં સારી ગાડી હોય જ, આપણે મકાન લઈએ તો એના કરતાં સારું મકાન હોય જ. બધું ઓકે, વ્યાખ્યા સમજી ગયો બરાબર. બરોબર. એટલે કે સ્વામી મૂળ શું છે કે આપણી પાસેથી જે થતું હોય અને આપણને જે મળ્યું હોય, મહારાજે આપણને કૃપા કરીને આપ્યું હોય, એની અંદર સુખ માણવું એને સંતોષ કહેવાય. બધું બરોબર. ભગવાન વેદ વ્યાસ જેવી વ્યાખ્યા. ચલો આટલું તો સમજણમાં આવ્યું જ છે. અને નહીં તો પછી હાય 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 લાગી જ રે, લાગેલી જ રે, એ બંધ જ નહીં થાય સ્વામીજી. મૂળ સિદ્ધાંતની વાત તમને ફરી વાર કહી રહ્યો છું કે આપણે મૂળ નિશ્ચય એ કરવાનો છે કે ના નથી કહેવાનું. પણ ના નથી કહેવાની એ ક્યારે કહેવાશે? આપણે જ્યાં સુધી સ્વામીજી જગતના જ સંકલ્પો ખાલી, મને ઘણી બધી વખત ગુણાન સ્વામી મહારાજે વાતની અંદર એ વાત લખી છે, સ્વામીની વાતોમાં એ વાત છે કે આપણે અક્ષરધામ જવું છે એવો સંકલ્પ રાખવો. એટલે મુખ્ય સંકલ્પ જ છે. હા, પ્રસન્ન સ્વામી મહાપૂજા કરાવે ત્યારે કે બધા મુખ્ય સંકલ્પ એમ કરીને પછી સાહેબ કે ચમચીમાં પાણી ભરી રાખો, હાથમાં પકડી રાખો, હવે આપણે મુખ્ય સંકલ્પ કરીએ છીએ એમ કરીને શરૂ કરે. પછી આપણે આમ પકડી રાખવું પડે, 10 મિનિટ ચાલે સંકલ્પ. એ સંકલ્પ મૂળ શું છે ખબર છે? સંકલ્પ છે. પછી એમાંથી છૂટાય નહીં કે હવે હું ભગવાન સ્વામિનારાયણની મહાપૂજા કરીશ. એટલે ઇન બિટવીન જો વચ્ચે કોઈ આવે, ગમે તે વિઘ્ન આવે, આપણાથી ઊભા થવાય નહીં. પણ એ ક્યારે બને? શિવલાલ શેઠ પૂજા કરતા હતા જુનાગઢ મંદિરે, તો એ ખૂબ દિવ્ય એ હતા, સંત હતા. એ ત્યારે સેવા કરતા હોય ત્યારે આવીને બેસે. હું કાયમ જ એ જ્યારે પૂજા કરતા હોય ત્યારે આવીને બેસે, દર્શન કર્યા. એક દિવસ ચાકરને કંઈ કામ પડ્યું, શિવલાલ શેઠને પૂછવાય, ચાલુ સભાએ શિવલાલ શેઠે કહ્યું કે આમ આમ કર, અને પછી પોતાની પૂજા. કેટલા સંત જે બેઠા હતા ને એ ઊભા થઈ અને પોતાની બેઠકે જતા રહ્યા. એટલે બધી સેવા પૂજા પત્યા પછી શિવલાલ શેઠે પૂછ્યું કે સ્વામી તમે અધૂરી પૂજાએ કેમ જતા રહ્યા? ત્યારે પેલા સ્વામી કે તમારી પૂજામાં સાક્ષાત શ્રીજી મહારાજ આવીને પધારે છે, એટલે હું એમના દર્શન કરવા સારું આવીને બેસતો. પણ પેલું તમે પેલા તમારા સેવકને જે કહ્યું એ મહારાજને ગમ્યું નહીં, ચાલુ પૂજામાં કહ્યું એટલે મહારાજ જતા રહ્યા, તો એમના ભેળો હું ઊભો થઈને નીકળી આવ્યો. બીજું કંઈ કારણ નથી. આમ સ્વામીજી આપણે આ જે કંઈ કરીએ છે ને એને અહંકાર માટે નહીં પણ દાસત્વ માટે. અક્ષરધામ જવું એ પણ ઘણી બધી વખત હું ઘણા હરિભક્તોને જોઉં તો એક રોયાલિટી હોય ને કે આમ વીઆઈપી ટ્રીટમેન્ટ મળતી હોય ને એ રીતે એનું વર્ણન કરે. આપણને કેફ હોવો જોઈએ, આપણને ગર્વ હોવો જોઈએ, પણ આપણને એનો અહંકાર ન હોવો જોઈએ, તો ભૂલ પડે છે. આપણા બાવડાની શક્તિ નથી કે આપણે અક્ષરધામમાં જઈશું, એ તો મહારાજ કરુણાએ કરીને આપણને પમાડે છે કે આપણા સ્વભાવ આવવો જોઈએ. 100 જન્મની વાત કરાવી છે, કેટલા જન્મ હજુ તો પેલું બેઠા બેઠા જમપુરી પર ચેકડા તાણી નાખે, આમ 60 તાણ નાખે. એટલા માટે, નહીં તો આપણને કંઈ એન્ટ્રી મળે એવી નથી. બી ના જવાય
કે આ બધા ઘરવાળા મારા જેટલા બી છે મારા, તમે એવું કહ્યું કુટુંબે સહિત થશે, આ બધા અક્ષરધામમાં ઉપર જોડે બીક લાગે પણ નિર્વાસનિક કરીને અક્ષરધામમાં મૂકે એ એમને મોટામાં મોટી કૃપા છે. એટલે મૂળ જે છે ને એ નિશ્ચય છે કે મને જે મળ્યા એ ભગવાન, અને એ ભગવાન માટે મારે સર્વક્રિયા, અને એ સર્વક્રિયા એટલે ભક્તિ. એ સિવાય બધું ડાફોડ્યું છે, એ સિવાય બધું માયા છે. એ આ જગતમાં કરવું પડે, પણ તમે આમ 1 મીંડું પ્લસ 1 મીંડું કેલ્સીમાં કરજો, તમે પ્લસ 1 મીંડું પ્લસ 1 મીંડું પ્લસ 1 મીંડું એમ કરી પછી આમ બરોબર દબાવો તો સરવાળો કેટલો આવે? શૂન્ય જ આવે ને? કે આવે 10,000 લાખ એવું કંઈ આવે? અહીં આવે. એમ માયાના જે કામ છે એ બધા મીંડા જેવા છે. પ્લસ 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 તમે કર્યા કરો અને એને અહીંનું અહીં સ્વામીજી એ છૂટી જવાનું છે. અને મૂળ તો ઘણી બધી વખત જો આમ તમે પ્લસ મીંડું 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 દબાવતો ને એમાં માઇનસ શૂન્ય થઈ ગયું ને તો ભૂલ. કારણ કે સિદ્ધાંતની વાત એ સમજો કે પાપ ભોગવવું પડે ને, બોલો ને, પાપ ભોગવવું પડે કે ના ભોગવવું પડે? જે એવું સમજતા હોય કે પાપ ભોગવવું ના પડે એ તો સ્વામીજી શાસ્ત્રનો સિદ્ધાંત જ નથી સમજ્યા, મોટા પુરુષનો સિદ્ધાંત જ નહીં સમજ્યા. આ એ ભૂલ. પણ એક વસ્તુ સિદ્ધાંતની વચ્ચે કે જેવું પાપ ભોગવવું પડે ને એવું પુણ્ય પણ ભોગવવું પડે. અને હરિકૃષ્ણ મહારાજની કૃપા આપણા પર એ છે, ભગવાન સ્વામી શિક્ષાપત્રીમાં જે વાત કરી છે કે જે અમારા આત્મનિવેદિત ભક્તો હોય, અમરીશ રાજાને પણ જે અમારા આત્મનિવેદિત ભક્તો હોય એની સર્વે ક્રિયા નિર્ગુણ થાય છે. કારણ કે એણે બધી પોતાની ક્રિયા શ્રીજી મહારાજમાં સમર્પિત કરી છે. ખ્યાલ આવ્યો ને? તો એવું જેનું હૃદય છે એવું આપણે હૃદય કરવાનું છે. ધીરે ધીરે એ જ બાજુ ચાલવાનું છે. જો આપણે એ પ્રમાણે નહીં ચાલીએ અને ખાલી ખાલી ભક્તિનો ફાંકો રાખીશું, ડોળ કર્યા કરીશું, બનાવટ કર્યા કરીશું, તમે વિચાર કરો કે આપણા બધા ગુના પકડાઈ જાય, આપણા બધા ગુના જો પકડાઈ જાય તો આપણે ઘરમાં રહી શકીએ કે જેલમાં રહેવા જવું પડે. તો બધું સંતાઈ જાય છે અને કશું એ થતું નથી. એટલે બાકી ભૂલો તો બધાની થતી જ હોય ને, કંઈ ના થતી હોય એવું તો બને જ નહીં. એમ ભક્તિમાં પણ ભગવાન માફ કરે છે. પણ જાગ્રત હરિભક્ત છે એ જે ભગવાન માટેની ક્રિયા છે, સર્વે ક્રિયા છે એ શ્રીજી મહારાજ માટે કરે છે. એટલે પછી એને ના કેવી અઘરી પડતી નથી. પછી એને એમ થાય કે હવે શું બોલે અને હું કરું, હવે શું બોલે અને હવે હું કરું. ઘણા જે હરિભક્તો ગુરુ મહારાજે હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા હોય અને નિત્ય સમજો કે આશ્રમની અંદર અહીંયા હરિતીર્થમાં 10-15 હરિભક્તો રહેતા હોય અને હરિકૃષ્ણ મહારાજની સાથે એમને એમ થાય કે શું જઈને ગુરુજીને આપવું અને ગુરુજી હરિકૃષ્ણ મહારાજને અર્પણ કરે, શું જઈને ગુરુજીને આપવું અને હરિકૃષ્ણ મહારાજને અર્પણ. તમે આમ એકાદશીની મહાપૂજામાં આવો ને તો તમને એવું થાય કે આમ કરું આમ કરું આમ કરું એવું થાય. તો જેનું જીવન ધીરે 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 એ રીતે થવા માંડે અને 24 કલાક શ્રીજી મહારાજની સ્મૃતિ રહેવા માંડે. 24 કલાક ન રહે તો ક્રિયા કરતી વખતે હરવા જાય, ફરવા જાય, કોઈની જોડે બોલે. ઘણા બોલતી વખતે ક્રિયામાં એવો અહંકાર કે મેં શું કર્યું ખબર છે, તું મને ઓળખે હું કોણ. હરિભગતના જીવહામાંથી એ શબ્દો જાય એને અખંડ એવો ખ્યાલ રહે કે
કે ભગવાનને લઈને હું છું, તો પછી એ હું ન બોલે. એ એવું બોલે કે શ્રીજી મહારાજે કૃપા કરીને એટલે આમ થયું, શ્રીજી મહારાજે કૃપા કરીને એટલે તેમ થયું. જો એની વાણીમાં આવે, એના ઉઠવા બેસવામાં આવે, તો ગમે ત્યાં ગમે તેવું બેસી જાય. એ સૂવે તોય ખૂબ ધ્યાનથી સૂતો હોય. હું તમને વારે વારે કહું છું કે ઘણા લોકો સૂવે એટલે આવે પોણા થઈને હોઈ જાય એમ. અમે હમણાં દક્ષિણ ભારતની યાત્રા પર હતા અને મૂળ અમારે તમિલનાડુમાં વિચરણ હતું. તો બધા સ્વરૂપો શયનમાં, બધા એક જ જગ્યાએ ભગવાન ઊભા હતા, પણ એ દર્શન થયા નહીં. કારણ કે ભગવાનને તેલાભિષેક થતો હતો એટલે 15 દિવસ દર્શન બંધ, ઉત્સવ મૂર્તિના દર્શન કરવા પડે. પણ જે જગ્યાએ હું તમને એવું કહું કે ઉમંગ ધણી હોય ને, જગતનો જે ધણી, કોઈ બી વસ્તુનો ધણી હોય કોઈ, તો કેવું રહે. હું અમુક જગ્યાએ કોકના ઘરે જઉં ને, અચાનક મારે એમના ઘરે હું પહોંચ્યો હોઉં, તો પહેલાં તો થોડુંક જુએ, પછી દરવાજો બંધ કરી દે, પછી અંદર એક દોડધામ કરે બધું. ચડ્ડો બડ્ડો પહેર્યો હોય તો આમ પછી પેન્ટ પહેરે ને બધું વિચિત્ર પોશાક પહેર્યો હોય તો આમ તેમ ઘરમાં અહીં કંઈ પડ્યું એટલે તો 2 મિનિટ પછી દરવાજો ખોલે, પછી આપણે અંદર જઈએ. કાલે આ નાનું ભાઈ મને વાત કરી, એ બોલે અમે સ્કૂલે જતા ને 10મા સુધી અમે ચડ્ડી પહેરી જતા હતા, બરોબર? આપણે એવી વાત થઈ. ઘણા હરિભક્તો સ્વામીજી 55-60 ના થયા તો હજુ 10માં જ છે, ચડ્ડો જ પહેરી. ના પહેરાય. આપણા ઘરમાં દીકરી હોય, વહુઓ હોય, કેવી રીતે એવું કરાય? ના કરાય. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી સ્વામીજી ના પાડી છે કે પોતાનું અંગ એવું ઉઘાડું દેખાય, એ દેખાય ના પહેરાય. આ બધું ફેશનની બધી વાતો છે, પણ અને તમે રિલેક્સ. તમને વાત એ કરું છું કે આમ ઘરમાં આપણે ધણી હોઈએ ને, આ કે અમે જતા એટલે અમે આમ, તો કેવા ફૂલી ફાલી ફાંસડા જેવા થઈ. જગતનો ધણી છે અને સ્વામીજી મંદિરમાં શયનમાં છે, યોગ નિંદ્રામાં છે. તમે દર્શન કરજો, એટલા વિવેકથી સૂતા છે, આપણને એમનું દર્શન કરવાનું મન થાય. પદ્મનાભ સ્વામીની અંદર કેરલામાં પદ્મનાભ સ્વામીનું જે સ્વરૂપ છે, ચત્તુ સૂતું છે, ચત્તુ. પડખે નથી સૂતું, ચત્તુ સૂવે છે, પણ એટલું સુકુમાર છે અને એટલા બધા આનંદથી. અને જો આનંદી માણસમાં રૂપમ લગભગ વિવેક આગો પાછો થાય એવી શક્યતાઓ છે, પણ આનંદમાં સૂતા છે ને પરમ વિવેકથી સૂતા છે. કહેવાનું તમને એ માગું છું કે જેવી સ્વામીજી આપણામાં સમજણ આવે તો આપણને સૂતા આવડે, આપણને બેસતા આવડે, આપણને બોલતા આવડે, આપણને જોતા આવડે. નહીં તો આપણે હજુ સુધી ભગવાન ના થયા. તો ઘણા બધા હરિભક્તોને કહું છું કે ભાઈ હસવાનું શીખો. હું જેને બોલતો હોય છે બધાને ખ્યાલ આવી જશે હમણાં. હમણાં મારે 2-4 દિવસ પહેલા 2 હરિભક્તોને કહેવું પડ્યું, હું તો ઉપવાસ, આવી રીતે ન હસાય. દ્રૌપદી હાસ્ય એક મને તો અપરાધ જ લાગે, એવું ન હસાય. કોકનાથી ભૂલ થઈને તમે કેવું હસો? તમે કઈ મિમિક્રી આર્ટિસ્ટ છો કે કોણ કેવું હસે છે એની નકલો કર્યા કરો? કોનું અનુકરણ કરવાનું છે ને કોનું અનુકરણ કરો છો તમે?
એકાદ જણ બે જણને નથી કહેતો, આ તો જે લોકો બધું હા ને એ દિવ્યાનંદમાં માને છે એ લોકો માટે બધાને કેવું છે કે બ્રહ્માનંદમાં આવો, જગતાનંદમાં ના રહેશો. સમય બગડે છે આપણો, એટલો વેડફાટ છે. એ ખરી વખતને મેં કહ્યું, શૈલેષભાઈ હું તો તારે હસવાનું બંધ કરવાનું તો કે સ્વામી તો મરી જઈશ. આમ સારી વાત છે પણ આમ દોષ છે. બાકી અમુક જણને હસવું નથી આવતું, એ પ્રોબ્લેમ. આમ દિવેલ ચડેલું અને આમ અમુકનું આમ ઉતરેલું હોય અને અમુકનું આમ આમ ભાઈ દેવા. ભગવાનના ભગતને સ્વામીજી નિશ્ચય હોય પછી એની જે ક્રિયા છે ને એ સર્વે નિર્ગુણ થાય છે. અમે કાલે બેઠા હતા ને રાત્રે લગભગ 3-1 વાગ્યા હતા ને, 3-1 વાગ્યા હતા અને બધો સરવાળો ને અહેવાલ બધો ચાલતો હતો. હું વિચાર કરું, કારણ કે પહેલાં તો એ જ વિચાર આવ્યા કે આટલું બધું થયું. ઉમંગભાઈ કાલે બોલ્યા કે સ્વામી મળતું મગજ જ બંધ થઈ ગયું. કે મગજ શું બંધ થઈ ગયું? ઉમંગ તું એ કર્યું એવું થયું ને. તો તમે વિચાર એ કરો કે કરાવે છે કોણ આપણી પાસે? કરાવે નહીં તો થાય નહીં. ઘરમાં લગ્ન હોય તો કેટલું ટેન્શન આવી જાય છે કે ઓ કેમનું કરીશું, કેમનું કરીશું. આપણે ખાસ આ વસ્તુ ધ્યાન રાખવાની છે. ફરી વાર કહું છું, જેને નિશ્ચય છે એને શંકા નથી, એને વિશ્વાસ છે. અને સ્વામીજી જેને વિશ્વાસ છે એ ના કહી શકે જ નહીં. એને હા પરાણે પડાવવી પડે નહીં, પરાણે હા પાડવી પડે નહીં. બહુ વ્યવહારિક વાત હું તમને કરું છું. ઉપમભાઈને હમણાં થોડા પ્રશ્નો અને પ્રસંગો ચાલે ને થોડું કાઠું એટલે ઘણું કાઠું. એને એના જીવનમાં કદી સહન નથી કર્યું એવો પ્રસંગ એને સહન કરવાનો. હવે આવા કઠણ પ્રસંગની અંદર મારે એની સેવા કરવાની હોય કે એને મારી સેવા કરવાની હોય, તો પણ હવે જરૂર હતી જ એટલે મેં એને બધું એટલી સેવા તું કર. પછી એ હતો જ મારી જોડે. હમણાં મોરા અમે રવિભાઈ ઘરે ગયા ત્યારે બી મેં આ પ્રસંગ કર્યો હતો. પછી મેં જાણ્યું કે હવે એને આ પ્રશ્ન છે. બીજા દિવસે મને પહેલાં બી ખબર હતી જ, પણ હવે કીધું ના તોય મારે રૂપમને કેવું જ છે. મારા અધિકારના પાત્રો હોય ને એને તો હું થોડુંક, તમને ખબર છે ને જેને અનુભવ હશે એટલે મેં બધું ના રૂપમાં આપણે સેવા થાય ને તો કરવી છે. એટલે અધિકારનો હોય એને તો વિવેક રાખવો જ પડે, પ્રશ્ન નહીં. એટલે કે હા સ્વામી. પછી બીજા દિવસે પેલું જાણ્યું બધું રહેવા દેને બધું હમણાં બધું અઘરું છે તારા માટે, રહેવા દે. તો મેં વિજય મામાના ઘરે બેઠા હતા ને ત્યારે એ આવ્યો અને પછી મને કે સ્વામી છેલ્લા 3 વર્ષમાં મેં જેટલા રૂપિયા વાપર્યા છે એટલા રૂપિયા મેં આખી જિંદગીમાં નહીં વાપર્યા. બરોબર બોલું છું ને? આખી જિંદગીમાં નહીં વાપર્યા. કે આ તો મેં હમણાં સરવાળો કર્યો ને તો ખબર પડે. એટલે મેં એને એવું કહ્યું
બધું એ તો મહારાજની કૃપા. શું બધું તું એમાં વેડફ્યા કેટલા? તો કે ના સ્વામી, એવા ખોટા શોખ કોઈ કર્યા નથી ને. એટલે પાછી પેલી વાત પર આવ્યો. મને કે સ્વામી બોલો, આનો કોઈ હિસાબ ને કશું છે? તમે મને સેવા કહીને હું કરી જ નાખીશ. જો હમણાં નહીં કરું તો રહી જશે. એટલે ગમે તે શ્રમ કરીને ગમે તે હશે ને હું કરી જ નાખીશ. તો એ જે સમજણ છે ને એને ધન્યવાદ છે. અને આ તો તમને હું આર્થિકની તો વાત કરું છું. હું તમને પૂછું કે માનસિક સેવા જે એવી છે, જે આધ્યાત્મની સેવા છે, એ જે ભક્તિની સેવા છે, એ સ્વામીજી આપણે કરતા શીખવાની છે. આપણે હંમેશા બુદ્ધિનું દેવાળું જ હોય. આપણને કાયમ શંકા, કાયમ અભાવ, કાયમ મનુષ્ય ભાવ બંધ, એક ઝટકામાં બંધ કરી દેવાનો. જેવી રીતે આપણે પંચવર્તમાન પાડીએ છીએ ને, એમ મનુષ્ય ભાવની અંદર આપણે સ્ટ્રોંગ થઈ જવાનું છે કે નહીં, મનુષ્ય ભાવ તો નહીં જ ઉઠવા દો. અમે યાત્રામાં હતા મહારાષ્ટ્રની, અને પીરસાયું. થાળીમાં તો લસણ ડુંગળી આવી જ નથી. એક બહાર ચટણી મૂકી હતી ને, એમાં આવી ગઈ ને એ ચમચી આમ રવિભાઈ ને અડી ગઈ. આમ રવિભાઈ આમ ઘા કરી દીધો. થાળી પરથી ઊભા થઈને સ્વામીજી એ જગ્યાએથી નીકળી ગયા કે નહીં. કેટલું બધું આપણને એ છે કે લસણ ડુંગળીની અંદર બી આપણને ભૂલ પડે તો આપણે નથી પાડવી. તો સ્વામીજી જે આ મનુષ્ય ભાવ છે ને, એમાં પણ આપણે આ નિયમ બરોબર પાળવાનો છે. કે મને કેમ સંકલ્પ ઉઠે, શ્રીજી મહારાજનો મને સંકલ્પ કેમ ઉઠે? નહીં ઉઠવો જોઈએ. આપણી આંખ વિવેકી જવું જોઈએ, આપણું કાન વિવેકી સાંભળવું જોઈએ, આપણી જીભ વિવેકી જમવું જોઈએ, વિવેકી બોલવું જોઈએ. તો આપણે આપણા મગજને સિગ્નલ નહીં આપવાનું કે મારે મનુષ્ય ભાવમાં નથી જવાનું. એ મોટામાં મોટો વર્તમાન છે અને એ આપણે પાળવો પડશે. તો આપણી ગતિ એક્સપ્રેસ હાઈવે ઉપર તો આવીશું ને, તો પછી 100, 150, 200, પછી આમ પેલા ગાડીમાં જઈએ એટલે 100, 150, પછી પ્લેનમાં આમ, રેકોર્ડ તો આમ જ ખ્યાલ આવ્યો. એ કરવાનું છે. અને એમાં તમે કોઈ નાના મોટા નથી. પ્રવીણભાઈ 50 વર્ષ થયા હોય કે સચિનને 20 વર્ષ થયા હોય, જેણે આ નિશ્ચય પાકો કર્યો એનું સ્વામીજી બધું પૂરું થઈ ગયું છે. એ પરણે વર્ણે ભૂલે ના રે, જે રીતે રે, પણ એ ભગવાનમાં રહી રહ્યો છે. જેમ માછલી પાણીમાં રહે છે, એમ સ્વામીજી ભક્તે ભગવાનમાં રહેવાનું છે. એ જ એક મૂળ સાધના છે. બીજી કોઈ સાધના સ્વામીજી છે જ નહીં. એટલે આપણે, તમને એવું થયું કે સ્વામીજી ના નહીં કહેવાય, એટલે એનો અર્થ એવો થઈ ગયા કે સ્વામી આ તો બળજબરી છે, ટ્રેનિંગ આપે છે, આ આપે છે. પણ ના નહીં કહેવાની એના પાછળના કારણ છે. આ કોઈ વ્યક્તિ પૂજાની વાત નથી. આજે બુદ્ધિ પૂજાની વાત છે, આ જ્ઞાનના પૂજાની વાત છે, આ સમજણની પૂજનની વાત છે. આ આપણા માર્ગનો નિશ્ચય છે, આપણો ધ્યેય છે. સ્વામીજીનું એ વચન યાદ કરો કે નિશાન ચૂક માફ, ના નિશાન નહીં માફ. હા, એ વાત છે. એટલે આપણે કહ્યું કરવાનું છે કે તારી હાય હા અને તારી નાય ના. તારી ઈચ્છા એ પ્રવૃત્તિ, તારી ઈચ્છા એ નિવૃત્તિ. તું જે કરાવે એ મારે કરવું છે, મારે બીજું કંઈ કરવું નથી. તો મહારાજ અને સ્વામી
ગુણાતીત પુરુષો. એ વાત આપણને ખૂબ સમજણથી સિદ્ધ કરાવી દે. એમના સ્વરૂપ બાજુ જોતા એમની દ્રષ્ટિથી આપણને સિદ્ધ કરાવી દે. એમના રાજીપામાં આપણને સિદ્ધ કરાવી દે, કૃપામાં સિદ્ધ કરાવે અને એમના વાલમાં આપણને એ વાત સિદ્ધ કરાવે એવી ખૂબ 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 હૃદયથી પ્રાર્થના છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય જય. ગુરુ સ્વામી મહારાજની જય.